हेड और नेल को छोड़ के टीबी किसी भी ऑर्गन सिस्टम को अफेक्ट कर सकता है। ऐसा ही एक केस रिसेंटली हमने एक यंग फीमेल में देखा, जहां पे उसको उसकी प्रेगनेंसी के दौरान सिम्टम शुरू हुए थे, बट वो लेट जाके डायग्नोसिस हुआ उसकी डिलीवरी के बाद। क्या थे सिम्टम्स, कैसे डायग्नोसिस हुआ, ट्रीटमेंट का फायदा क्या हुआ, ये सब जानेंगे हम पेशेंट की आवाज में। चलिए जानते हैं मेरे डॉक्टर हिरेन पोपट के साथ। जी भाविकाबेन, આપની ઉંમર કેટલી? 30 અને હાઉસવાઇફ છો ને? યસ. તો તમને જે ટીબીની બીમારી છે, જે ફેફસામાં, મગજમાં અને કરોડરજ્જુમાં છે, એની તમને તકલીફની શરૂઆત ક્યારથી થઈ હતી, કઈ રીતે થઈ હતી, એ જરા જણાવશો જેથી લોકોને પણ ખ્યાલ આવે. પ્રેગ્નન્સી ના, કયા મહિનાથી શરૂઆત ચાલુ થઈ હતી? લગભગ પાંચમા મહિના મને ખાંસી હતી, ઉધરસ ખાંસી. બરાબર. ત્યાંથી લગભગ સ્ટાર્ટ તો થઈ ગયો હશે, ખ્યાલ નતો આવ્યો. એ ઉધરસ તમને કેટલા મહિના રહી હતી? લગભગ 2 મહિના. 2 મહિના જેવું રહ્યું હતું. ઓકે. પછી પ્રેગ્નન્સીમાં માથાનો દુખાવો, ચક્કર, ડબલ દેખાવો, એ બધું થતું. એ કયા મહિનામાં થતું હતું અંદાજે? પાંચમા છઠ્ઠા મહિનામાં. ઓકે. પ્રેગ્નન્સીમાં જનરલી આપણે જોતા હોય કે બહેનોનું વજન વધતું હોય. તમારું વજન વધ્યું હતું? કેટલું વધ્યું હશે અંદાજે? 45 જ રહ્યું. 45. એટલે આખી પ્રેગ્નન્સી દરમિયાન ખાસ વજન નતું વધ્યું. ઓકે. અને ડિલિવરી થઈ એ પછી કઈ તકલીફ પડી હતી તમને? હા, પછી પણ ખાસી ઉધરસ થયું હતું, શરદી થઈ હતી અને ગળફામાં લોહી આવ્યું હતું. એ ડિલિવરીના કેટલા સમય પછી થયું હતું? એકાદ મહિના પછી. બરાબર. અને પછી ધીરે ધીરે માથાના દુખાવાને ડબલ દેખાવાની તકલીફ વધવા માંડી હતી? એ નતું દેખાતું, પણ પગમાં ખાલી ચડવા માંડી. પગનો દુખાવો બહુ વધારે. બરાબર. બેલેન્સ નતું રહેતું, ચાલવામાં તકલીફ પડતી, તેવું થતું હતું. બરાબર. ટીબીની દવા ક્યારથી ચાલુ કરી તમે? ટીબીની દવા લગભગ 15 એપ્રિલ આસપાસથી ચાલુ કરી ને? હા, 15 એપ્રિલથી ચાલુ કરી ને? ઓકે. તો હવે આજે લગભગ એને 2.5 મહિના થયા ટીબીની દવા ચાલુ કરી. હવે તમને આ જે બધી તકલીફ છે એમાં કેટલોક સુધારો લાગે છે ટીબીની દવા ચાલુ કર્યા પછી? લગભગ પૂરેપૂરો સુધારો છે. 10% જેટલું છે થોડું, બાકી આમ તો કમ્પ્લીટ. ઓકે. ટીબીની દવા ચાલુ કરી ત્યારે તમારું વજન લગભગ 45 કિલો હતું. અત્યારે કેટલું છે? 51. ઓકે. તમે શું કહેવા માંગશો? ટીબી થી જીતી શકાય? ટીબી મટાડી શકાય? જીતી શકાય, મટાડી શકાય, કારણ કે મને ઘણો બધો ફરક છે. અને તમારા ફેમિલીમાં કોઈને ટીબી છે? કારણ કે લોકોને એક માન્યતા હોય છે કે આ ટીબી વારસાગત બીમારી છે. ના, કોઈને નથી. ओके, थैंक यू. अर्ली डायग्नोसिस एंड अर्ली स्टार्ट ऑफ ट्रीटमेंट, ये मेन चीज होता है किसी भी इन्फेक्शन को ट्रीट करने में, इंक्लूडिंग टीबी. अगर कोई इन्फेक्शन लंबे देर तक बॉडी में रहे तो वो बॉडी में जिस भी ऑर्गन सिस्टम में हुआ हो वहां पर इस तरह से स्कार बना सकता है, माने उस ऑर्गन सिस्टम का डिस्फंक्शन. जितना ज्यादा इन्फेक्शन उतना बड़ा स्कार, उतना बड़ा डिस्फंक्शन. इसीलिए हम कहते हैं टीबी को नजरअंदाज मत कीजिए, टीबी की ट्रीटमेंट को बीच में मत छोड़िए, टीबी की ट्रीटमेंट पूरी कीजिए. टीबी से जीता जा सकता है. थैंक यू.